તો જય માતાજી હંધાઈને હવે આજે છે છેલ્લું નોરતું એટલે કે 10મું નોરતું. આમ જોવા જઈએ તો 9 નોરતા હોય પણ આ વખતે 10 નોરતા હતા ને આપણો આઉટફિટ છે અને આવા આઉટફિટમાં આપણે જવાના છીએ તુલસી પાર્ટી પ્લોટમાં ગરબા રમવા માટે. આપણે વાળ સેટ કરી લીધા છે મસ્ત મજાના. અને હા, થોડુંક વરસાદ જેવું છે, ન આવે તો માતાજીને દયા. હાલો પેલા ફટાફટ જઈએ તુલસી પાર્ટી પ્લોટ. અરે બાપા બાવળિયા હલવાના તૈયાર બૈયાર થયા પણ અત્યારે જો ઘરની બહાર નીકળતા જ વરસાદ શરૂ થઈ ગયો છે. બસ હવે ન્યા ન આવે ને રાસ ગરબા રમાઈ જાય પછી ભલે દેવા મળે પણ અત્યારે ન આવવો જોઈએ. આમ જો અમારા અમરેલીના ખેલૈયાઓ બધા તૈયાર થઈને જો રાસ ગરબા રમવા આવી ગયા. જો બધાય પણ એમ તૈયાર થયા. હવે છેલ્લો દિવસ છે એટલે દાજ કાઢી નાખવાના છે. જો કરીને કઠણાઈ આ ટ્રાફિકે તો દી દીધા છે યાર. તમે જોઈ લો ક્યાં જ્યાં સુધી નજર જાય ત્યાં લગી ગાડીઓ. આમાં એકાદ બે છે ને આડાવડા નાખી દે ને પછી આવું જ થાય. આમાં ખૂબ ભાઈબંધ હવે ફાઇનલી પૂકી ગયા છીએ ગરબા રમવાના. શરૂ થઈ ગયા છે ગરબા રમવાના. કહેવાય ને ગલગુઓ તો મેં ઝૂકીને લીધો. ચાલુ થઈ ગયા ગરબા રમવાના અને પબ્લિક જોવો તમારે છેલ્લો દિવસ ખચોખચ ગ્રાઉન્ડ ભરેલું છે. એકબીજા આમ કહેવાય ને અથડાઈ રમે. બાકી રમવાનું તો છે જ આજે. લ્યો કરી લ્યો વાત. જેની બીક હતી ને એ જ વસ્તુ થઈ. મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ ને વરસાદ ધબધબાવા મળ્યો છે. તોય અમારા ખેલૈયાઓ અમારા અમરેલીના ગરબા રમવાનું તો બંધ તો થશે જ નહીં. એ તો ચાલુ રહે. હા પણ એક વસ્તુ છે, છોકરીઓ ધીમે ધીમે કરતી બધી જતી રહે કેમ કે છોકરાઓ જ છે. કારણ કે છોકરાઓને હું ફેસવોશ લગાવીને હાલ્યા હોય. છોકરીઓ કલાક બેહીને હેરસ્ટાઈલ, કલાક બેહીને મેકઅપ ને એવું બધું કર્યું. આ બધું ધોવાઈ જવાનું છે. ભાઈ ગરબા તો બંધ કરવાનો હતા પણ વરસાદ કહેવાય ને બહુ વધી ગયો છે. મેઘરાજા આમ તો કંઈ બાત ભરાય નહીં. કુદરત બધાનો જો ગ્રાઉન્ડ આખું કહેવાય ને ગારો બધા જો જાય ચુંદરી વળીને. આ બધા જો અમુક સ્પોન્સરશિપના બોર્ડ માથે રાખીને બેઠા. આમ જોવો જ ખરી કેવા ગોઠવાઈ ગયા. હા અરે જોઈ લ્યો છે ને લાઈન કરી દીધી ને રેલગાડી. આમ જુઓ હા અમરેલીમાં વરસાદની મોત. એ બાવરિયા પાછા હલવાયા. આવું થાય ને આટલું બધું ટ્રાફિક થાય ને એમ થાય કે ફોર વ્હીલ કરતાં છે ને એક્ટિવા કે બાઇક લઈને આવું સારું. આપણી ગાડી જો ઓલી બાજુ ખટારો છે ને એની ઓલી સાઈડ પડી છે પણ આમાં જ ક્યાંય બહાર નીકળાય એમ છે જ નહીં બાપા. કલાક બીજી જવાની ફાઇનલ. તો ભાઈ બધાને ભૂખ લાગી તો આવી ગયા ગણેશ લાઈવ આલુ પૂરી ને રસાવાળા ખમણ ને ખાવસા. પણ તમને ત્યાં નથી ખાવું, જગ્યા નથી એટલે બહાર ઘરે પાર્સલ લઈ જાવ. આ જો અમારા મિત્રો બધા મળી ગયા. કેમ છો બધા મજામાં? બધા મોજમાં જ છે. જો ને પપ ને વડાપાવ દાબે છે એટલે આમાં કંઈ ઘટે જ નહીં. આ જો આપણું પાર્સલ છે ને આપણી ગાડી સામે ઊભી છે અને કહેવાય ને